તો ચાલો દોસ્તો વાત કરીએ ડિપ્લોમા સિવિલ સેમ 6 માટે અમૃત ક્લાસીસ દ્વારા કેવી રીતે લાઈવ ક્લાસીસનું આયોજન થવાની છે તેની સેમ 5 ની જીટીયુ એક્ઝામ તમે આપી દીધી છે, વાઇવા તમે આપી રહ્યા છો અને હવે સેમ 6 ની અંદર તમે એન્ટ્રી પ્રાપ્ત કરશો તો સેમ 6 ની અંદર ડીડી સેટ એક્ઝામ આપવાની છે, સાથે સાથે સેમ 6 ના જે સબ્જેક્ટ છે એની પણ ખૂબ સારી રીતે એક્ઝામ આપી અને ડિગ્રીની અંદર આપણે એડમિશન પ્રાપ્ત કરવાનું છે। તો આ બધી જ પ્રોસેસ એકદમ સરળ રહે એ માટે દોસ્તો આપણે અમૃત ક્લાસીસની અંદર લાઈવ ક્લાસીસનું આયોજન કરવામાં આવી રહ્યું છે। તો લેટ સ્ટાર્ટ ડિપ્લોમા સેમ 6 વિથ કોન્ફિડન્ટલી વિથ અમૃત ક્લાસીસ। તો ચાલો અમૃત ક્લાસીસની સાથે દોસ્તો સેમ 6 ની શરૂઆત કરીએ। સેમ 6 ની અંદર તમને જે સબ્જેક્ટ ઓફર કરવામાં આવે છે DOS, WSSC, CPM અને ઇલેક્ટિવ સબ્જેક્ટમાંથી કોઈ એક સબ્જેક્ટ તમને ઓફર કરવામાં આવશે અથવા તો તમને સિલેક્ટ કરવાનું કહેવામાં આવશે અથવા કોલેજમાંથી આપી દેવામાં આવે છે। એમાં ખાસ ધ્યાન રાખવા જેવો સબ્જેક્ટ છે ને દોસ્તો આપણો એ DOS સબ્જેક્ટ છે। ઘણા બધા વિદ્યાર્થીઓ આ ડિઝાઇન ઓફ સ્ટ્રક્ચર નામના સબ્જેક્ટની અંદર લાસ્ટ ટાઈમ ફેલ થઈ ગયા હતા, એના હિસાબે ડીડી સેટ એક્ઝામની અંદર પાસ હતા, ખૂબ સારા માર્ક્સ હતા, તેમ છતાં પણ જીટીયુ એડમિશન ડિગ્રીની અંદર એમને પ્રાપ્ત ન થયું કારણ કે DOS સબ્જેક્ટ આગળ આવીને ઊભો રહી ગયો। તો ધ્યાન રાખજો, DOS ઘણાને તો CPM, WSSC પણ નડી પડ્યા છે। આ તો એવા સબ્જેક્ટ નથી કે બહુ અઘરા કહેવાય, અઘરો સબ્જેક્ટ DOS હોય છે જે જનરલ વિદ્યાર્થીઓને લાગે છે। આ સબ્જેક્ટ છે ને આમ તો મજાનો સબ્જેક્ટ છે પણ જો ધ્યાન નહીં રાખો ને તો એ સજામાં કન્વર્ટ થઈ જશે અને ઘણાને કન્વર્ટ થઈ ગયો તો બાકી ભણવાની ખૂબ મજા આવે એવો છે અને અમને ભણાવવાની પણ ખૂબ મજા આવે એવો આપણે સબ્જેક્ટ છે એનું સ્ટડી કરવાનું થશે। બાકીના થિયોરિટિકલ સબ્જેક્ટ છે એકલ દોકલ ક્યાંક ન્યુમેરિકલ્સ જોવા મળશે, CPM ની અંદર નેટવર્ક ડાયાગ્રામના પાર્ટના ન્યુમેરિકલ્સ જોવા મળે છે અને જીટીયુ એક્ઝામમાં 7 માર્ક્સની અંદર પૂછાતા પણ હોય છે। બાકી થિયોરિટિકલ કન્ટેન્ટ છે, મેજોરિટી થિયરી છે। BS કમ્પ્લીટલી થિયરી અને CQCM ની અંદર ક્યાંક ન્યુમેરિકલ્સ જોવા મળશે, બાકી થિયોરિટિકલ જ છે। ADS જે ઇલેક્ટિવ સબ્જેક્ટ છે એ DOS નો પાર્ટ 2 છે, યાદ રાખજો। જેને DOS સાથે એકદમ પ્રેમ હોય એવા વિદ્યાર્થીઓ ADS રાખજો, જેમને કેલ્ક્યુલેશન્સ કરવી ગમતી હોય એ ADS સબ્જેક્ટ રાખજો, બરાબર। ચાલો એની ક્રેડિટ્સ તમે જોઈ શકો છો, આ રીતના ક્રેડિટ ગોઠવાયેલી છે। હવે દોસ્તો તમારું જે એકેડેમિક કેલેન્ડર પ્રમાણે જીટીયુ ડિપ્લોમા સેમ 6 ની શરૂઆત થાય છે એ 1 જાન્યુઆરી 2025 થી થાય છે, એટલે 2025 નો પહેલો જ દિવસ રેડ કાર્પેટ નાખીને તમારું સ્વાગત કરશે સેમ 6 ની અંદર અને પૂર્ણાહુતિ થશે તમારી 28 એપ્રિલ 2025 માં। 4 મહિનાનું સેમેસ્ટર છે, 4 મહિનાનો ખેલ છે દોસ્તો। હવે બરાબર છેલ્લું સેમેસ્ટર છે, ડિપ્લોમા તમારું થાય છે અહીંયા પૂર્ણ। અંત ભલા તો સબ ભલા, છેલ્લું સેમેસ્ટર સારી રીતે કમ્પ્લીટ થવું જોઈએ એના માટે દોસ્તો આપણે ક્લાસીસની શરૂઆત છે એ વહેલા કરી દેવાના છીએ અને આપણા જે ક્લાસીસ છે દોસ્તો એ શરૂઆત આપણે કરવાના છીએ 24 ડિસેમ્બરથી। સેવ ધી ડેટ, ક્રિસમસની આગળનો દિવસ છે 24 ડિસેમ્બરથી દોસ્તો આપણે શરૂઆત કરીશું। કયા ટાઈમે આપણા લાઈવ ક્લાસીસ રહેશે દોસ્તો? તો સેમ 6 ની અંદર જે આપણા લાઈવ ક્લાસીસ છે એ સેમ 5 ની અંદર હતા એ જ ટાઈમે હશે, 6:15 વાગે દોસ્તો આપણે સાંજના એ સેમ 6 ના સબ્જેક્ટોનો અભ્યાસ કરીશું અને ડીડી સેટ માટેનો પણ સેપરેટ ક્લાસ આપણો છે। એ ડીડી સેટ માટેના જે લાઈવ ક્લાસીસ હશે એ સવારે 7 વાગ્યાના પહોરમાં હશે, બરાબર। તો આવી રીતના 2 લાઈવ ક્લાસીસનું આયોજન છે। આમાં સેમ 6 ના આપણા જે રેગ્યુલર સબ્જેક્ટ છે એનો આપણે અભ્યાસ કરીશું અને આની અંદર આપણે ડીડી સેટનો અભ્યાસ કરીશું, યાદ રાખજો। કયા પ્લેટફોર્મ ઉપર આપણે કામકાજ કરી રહ્યા છીએ? તો આપણે અમૃત ક્લાસીસ એપ્લિકેશન છે એમાં જ કામકાજ કરી રહ્યા છીએ અને લાઈવ ક્લાસીસ આપણે લેતા હોઈએ છીએ ટીચમિન્ટ એપ્લિકેશનની અંદર। હવે દોસ્તો એ ટીચમિન્ટ એપ્લિકેશનનું પણ નવું વર્ઝન આવેલું છે, ટીચમિન્ટ કનેક્ટેડ ક્લાસરૂમ। તો એ નવી ટીચમિન્ટ એપ્લિકેશનની લિંક હું તમને પ્રોવાઈડ કરીશ, બરાબર। તો એની અંદર તમારે જોઈન કરવાનું થશે। ક્યારે પ્રોવાઈડ કરીશું? તો 24 ડિસેમ્બરની જે આગળનો દિવસ હશે 23 ડિસેમ્બરે દોસ્તો શરૂઆત કરીશ, એટલે અત્યારથી દોસ્તો કોઈએ છે એ જૂના ક્લાસની અંદર જોઈન થવાનું નથી। રેકોર્ડિંગ્સની આપણે વાત કરીએ દોસ્તો તો લાઈવ ક્લાસીસના જે સમયે વિદ્યાર્થીઓ અવેલેબલ નથી રહી શકતા એવા વિદ્યાર્થીઓ માટે રેકોર્ડિંગની વ્યવસ્થા હોય છે। સેમ ડે રેકોર્ડિંગ્સ તમને પ્રાપ્ત થતું હોય છે અને એક્ઝામ ટાઈમે દોસ્તો પણ એ રેકોર્ડિંગ્સમાંથી આપણા રેગ્યુલર બધા વિદ્યાર્થીઓ સ્ટડી કરતા હોય છે, તો રેકોર્ડિંગ્સ તમને પ્રાપ્ત થશે।
ઓકે, ફીઝની આપણે દોસ્તો વાત કરીએ તો સેમ 6ની જે આપણી ફીઝ છે એ 4 બગડા છે. લાસ્ટ ટાઈમ પણ આ જ ફીઝ હતી, કોઈ ફીઝની અંદર દોસ્તો વધારો કરેલો નથી, પણ આ એડમિશન વખતની ડિસ્કાઉન્ટેડ ફીઝ છે એ આપણે ખાસ નોંધ કરીએ. આ ફીઝ છે દોસ્તો એ તમારી 1 જાન્યુઆરી છે તો એક દિવસ એક્સ્ટ્રા આપણે રાખશું. 2 જાન્યુઆરી 2025 સુધી આપણે વેલિડ રાખવાના છીએ. એના પછી આ ફીઝ વધી જશે. ફીઝ આપણી જે રેગ્યુલર છે દોસ્તો એ 5000 રૂપીઝ ફીઝ હોય છે, તો એ 5000 રૂપીઝ ફીઝ છે એ તમારી 2 જાન્યુઆરી પછી થઈ જશે. એની પણ ખાસ નોંધ લઈએ. એટલે મસ્ત ડિસ્કાઉન્ટેડ ફીઝની અંદર દોસ્તો છે એ આપણે બધા જોઈન કરી લઈએ. કેવી રીતના જોઈન થવાનું છે એની વાત કરું એ પહેલા આ બધા જ સબ્જેક્ટ છે એના લાઈવ ક્લાસીસ આવશે. હવે ઇલેક્ટિવ સબ્જેક્ટની અંદર છે ને બધાના લાઈવ ક્લાસીસ પોસિબલ નથી દોસ્તો. લાસ્ટ ટાઈમ અમે આમાંથી અમુકના કન્ટેન્ટ કરાવેલું છે તો એ કન્ટેન્ટ આપણે રિપીટ નહીં કરાવીએ, બરાબર. બાકી આ જે બધા છે એ તો મસ્ત ભણશું આપણે. DOS છે, WSSC છે, CPM છે, આ પછી 4 સબ્જેક્ટ થઈ જતા હોય છે. બધાને આપણે પહોંચી નથી વળતા દોસ્તો. એટલે તમને કન્ટેન્ટ મસ્ત મળી જશે. તમારા જે સિલેબસ પ્રમાણેનું છે ફૂલ કન્ટેન્ટ મળી જશે, પણ કદાચ લાઈવ ના મળે, સીધું રેકોર્ડેડ કન્ટેન્ટ તમને મળી જાય. એટલે તમારું સ્ટડી નહીં અટકે એની વાતની ગેરંટી છે. એમાં આ 4 સબ્જેક્ટ, આના સિવાય કદાચ કોઈ ઇલેક્ટિવ હશે તો એનું પણ નહીં મળે. એ અત્યારથી જ હું તમને જણાવી દઉં છું. હવે આ બધા સબ્જેક્ટની નોટ્સ તમને પ્રાપ્ત થશે અને લાઈવ ક્લાસીસ તમને પ્રાપ્ત થશે. એ આપણે ધ્યાનમાં રાખીએ. આપણને છે એ વેબ એક્સેસ પણ પ્રાપ્ત થશે અને મોબાઈલ એક્સેસ પણ પ્રાપ્ત થશે. એ પણ આપણે ખાસ નોંધી લઈએ. બીજી વસ્તુ ખાસ એ નોંધવાની છે કે આ જે એક્સેસ આપણને ક્લાસનું પ્રાપ્ત થતું હોય છે એ એક વિદ્યાર્થી માટે હોય છે. તમે 2 વિદ્યાર્થી, 3 વિદ્યાર્થી, 4 વિદ્યાર્થી એ જો યુઝ કરશો તો એનું માહિતી અમને પ્રાપ્ત થતી જ હોય છે. અને જ્યારે અમે નવરા પડ્યા અને માહિતી ચેક કરીશું અને એમાંથી પછી આવી રીતના કોઈ પણ મિસયુઝ થયેલું અમને લાગશે, એ લોકોનું જે એક્સેસ છે એ કેન્સલ કરી દેવામાં આવશે. એમનું જે એડમિશન છે સેમ 6 ની અંદર આટલી ફીસ ભરી હશે એ કેન્સલ થઈ જશે અને એને પછી લાઈવ ક્લાસીસનો લાભ કે રેકોર્ડિંગ ક્લાસીસનો લાભ કે કોઈ પણ પ્રકારના ક્લાસીસનો લાભ એ પ્રાપ્ત નહીં થાય. તો એ વસ્તુ પણ અત્યારથી જ જણાવી દઈએ છીએ. ખાસ નોંધ રાખજો એ બાબતની, પણ પછી કોઈ અમને કહેતા નહીં કે અમને જાણ નહોતી કરવામાં આવી. તો આવી રીતના દોસ્તો આપણે લાઈવ ક્લાસીસનું આયોજન છે એ સેટઅપ કરેલું છે. DD સેટ ખાસ ધ્યાન રાખજો, આમાં ઇન્ક્લુડેડ નથી. DD સેટનું આખું સેપરેટ તંત્ર છે, બધી બ્રાન્ચ માટે હોય છે. એટલે આપણે સેપરેટ જ ક્લાસ બનાવેલો છે અને એની 1000 રૂપીઝ ફીસ પણ સેપરેટ હોય છે. એ આપણે ધ્યાનમાં રાખીએ. હવે દોસ્તો આને જોઈન કેવી રીતે કરવાનું છે એની આપણે વાત કરીએ. તો જોઈન કરવા માટે તમને ઘણા બધા વિદ્યાર્થીઓને તો ખબર જ છે, રેગ્યુલર આપણે જોઈન કરતા જ હોય છે, પણ કદાચ કોઈને ન ખબર હોય તો અમૃત ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરો. iOS વાળા હોય તો ક્લાસ પ્લસ ડાઉનલોડ કરીને evtech.org કોડ નાખો, પછી મોબાઈલ નંબરથી લોગિન કરો, સ્ટોરમાં જાઓ તમે, બરાબર. એમાં સેમ 6 નો ક્લાસ ન દેખાય તો સર્ચની અંદર લખજો અને એના ઉપર પછી ક્લિક કરજો અને બાય નાવ કરશો એટલે તમારે પછી ફીસ પે કરવાનું આવી જશે. ઓકે, તો આવી રીતના દોસ્તો આપણે છે એ ક્લાસીસ જોઈન કરવાના છે. ખૂબ જ મસ્ત સેમ 6 ની અંદર આપણે ક્લાસ બધા કરાવવાના છીએ. સેમ 5 ની અંદર પણ ઘણા બધા વિદ્યાર્થીઓ આપણી સાથે લાઈવ ક્લાસીસની અંદર હાજર રહેલા હતા. એ જ બધા વિદ્યાર્થીઓ સેમ 6 માં પણ આવવાના છે. ઘણા બધા નવા વિદ્યાર્થીઓની પણ ઇન્ક્વાયરી ખૂબ થઈ રહી છે. તો હવે છેલ્લું સેમેસ્ટર છે એની અંદર જરાય આપણે રિસ્ક નથી લેવાનો. ફીસ પણ દોસ્તો આપણે એટલી બધી નથી રાખી કે ભાઈ તમારે લોન લેવી પડે કે ઘરે બહુ મોટું ચર્ચા કરવી પડે, બજેટ દિન પછી સેટ થાય. બહુ જ નોમિનલ આપણી ફીસ હોય છે. વધારે લાગે તો તમે આ ફીસને કમ્પેર કરજો તો તમને ખબર પડશે. ધોરણ 8, 9, 10 ની ફીસ કેટલી હોય છે, આપણી ફીસ કેટલી છે, બરાબર. એટલે ખૂબ જ સારી રીતના બધાને અનુકૂળ પડે એવી રીતના આપણે બધું સેટ કરેલું છે. બસ હવે તમારે સમય આપવાનો છે, પ્રિપેરેશન કરવાની છે, સારામાં સારા પેપર લખવાના છે. હું તમને જે પ્રમાણે ગાઈડન્સ આપું, જે પ્રમાણે ડાયરેક્શન આપું એ પ્રમાણે તમે કામ કરશો તો ગ્રીન લીટીની જવાબદારી દોસ્તો મારી છે, પણ એ પ્રમાણે કામ તમારે કરવું પડશે. તો ઓલ ધ બેસ્ટ ફોર યોર નેક્સ્ટ એન્ડ લાસ્ટ સેમેસ્ટર એન્ડ મોસ્ટ વેલકમ ટુ અમૃત ક્લાસીસ.